રૂપરેખા તૈયાર કર્યા છે। એના માટે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, જિલ્લા સભ્ય હોય, તાલુકા સભ્ય હોય, સરપંચીઓ હોય, પૂર્વ સરપંચીઓ હોય, પક્ષોથી પર રહીએ। સમાજ કઈ રીતે એક ધરા ઉપર આવે, સમાજનું કઈ રીતે સંગઠન થાય, સમાજના રીત રિવાજો એક મંચ ઉપર થાય। આપણે ઘણીવાર આપણા સમાજના રીત રિવાજો ભૂલતા ગયા, શહેરીકરણ કરતા થયા, ગામડાઓમાં આપણી રીત રિવાજો ભૂલી ગયા, સમાજ જોડે બેઠતા નથી, સમાજ જોડે ઉઠતા નથી, સમાજની વાત માનતા નથી। ભાઈઓ બહેનો, સમાજ એ આપણા સમાજ, એ આપણું મૂળ, માતા પિતાએ આપણું સમાજે આનું રતન, એનું જતન, એની કેળવણી, એનું ઘડતર તૈયાર કરવાનું આપણા માતા પિતાએ કર્યું છે, આપણા પૂર્વજોએ કર્યું છે, આપણા વડવાઓએ કર્યું છે, આપણા વડીલોએ કર્યું છે। એને આપણે સમાજનું રતન, સમાજની કેળવણી, સમાજનું ઘડતર અને સમાજના રીત રિવાજો, સમાજનો શસ્ત્રો, સમાજનો પહેરવેશ, સમાજની બોલી ભાષાઓ, એને આપણે દિન પ્રતિ ભૂલતા ગયા છે। મૂળ આપણે પાછો આઝાદીના જે 78 વર્ષ થયા, આપણે આપણા સમાજ તરફે વળવું પડશે, સમાજની એકતા કરવી પડશે અને સમાજને એક મંચ પર લાવવું પડશે। ભાઈઓ બહેનો, આપણે દેખાદેખી નથી ગયા। આજે કલેક્ટર હોય, કલેક્ટર આટલો ખર્ચો કરે તો ડીડીઓ કે હું આટલો કરું, ડીડીઓ કરે તો મામલતદાર કે હું આટલો કરું, મામલતદાર કરે એટલે કે ટીડીઓ કે હું આટલો કરું, ટીડીઓ કરે એટલે કે હેડમાસ્ટર કે હું આટલો કરું, હેડમાસ્ટર કરે તો ડોક્ટર કે હું આટલો કરું, ડોક્ટર કરે તો નેતાઓ કરે, નેતાઓ કરે એટલે સાંસદ આટલો કરે, મંત્રી આટલો ખર્ચો કરે, ધારાસભ્ય આટલો કરે, જિલ્લા સભ્ય આટલો કરે, તાલુકા સભ્ય આટલો ખર્ચો કરે, ગામનો સરપંચ કે હું એના ગામનો ધણી, હું આના કરતા વધુ, આ ઊંચા દિશીમાં વધવામાં આપણે ઘટતા ગયા છે, આપણે વધ્યા નથી। ભાઈઓ બહેનો, વધવા કરવામાં, દેખાદેખીમાં આપણી સમાજની એકતા તૂટી। આજે સમાજ તૂટી ગયો। આપણે અત્યારે ગામડામાંથી શહેરીકરણ થયું, આજે ગામડાઓમાં આપણો સમાજ ઘટતું ગયું, શહેરનું અનુકરણ કર્યું અને આજે આપણે વાણિયા પટેલ બામણો જોડે, વાણિયાનો બંગલો 2 માળનો હોય તો બિલ 3જો માળ કરે, બીજા પટેલનો 2 માળનો હોય તો બિલ 5 માળનો કર્યો। આજે આપણે દેખાદેખીમાં વેપાર, આપણા પ્રત્યે લોકો વેપાર કરે છે। આપણે કાળી મજૂરી કરીએ છીએ, મા બાપે આપણને પેટા પાટા બાંધીને બનાવ્યા છે। મારો દીકરો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, કલેક્ટર થાય, આઈએએસ થાય, આઈપીએસ થાય, એના માટે મા બાપે બનાવ્યા। મા બાપે ખેતી કરી છે, કાળી મજૂરી કરી છે, મોટો ભાઈ ભણ્યો નથી, નાના ભાઈઓને ભણાવ્યા, બેન મોટી બેન ભણી નથી, નાની બોનને ભણાવી અને મારો ભાઈ કલેક્ટર થાય, અધિકારી થાય, સમાજ સુખી થાય, એના માટે કર્યું છે। આજે આપણે ભણેલા એનું ગ્રુપ અલગ ચાલે, અભણરિયા એ અલગ ચાલે અને ગામડે થી પાછો ત્રીજો પણ થયો, એટલે સમાજ દિન પ્રતિદિન તૂટતું ગયું છે। મારા ભાઈઓ બહેનો, સમય બળવાન છે, સમયની સાથે ચાલવું પડશે। આ કોઈ રાજકીય બેઠક નથી, આ સમાજની બેઠક છે। ભાઈઓ બહેનો, આદિવાસી સમાજની એકતા કરવી પડશે, આદિવાસી સમાજની મૂળ ધારામાં લાવવી પડશે, આદિવાસી બાળકોને ભણાવવા પડશે, આદિવાસી સમાજને શિક્ષણ આપવું પડશે, આરોગ્યની સવલતો આપવી પડશે। ભાઈઓ બહેનો, એને ખેડૂતોને મૂળ ધારામાં લાવવો પડશે, મૂળ ખેતી તરફે પણ આપણે વળવું પડશે। ભાઈઓ બહેનો, ખેતી વગર આપણો ઉદ્ધાર નથી। અમારા ખેડૂત ભાઈઓ બહેનો ખેતી કરતા હતા, લાંબુ જીવન જીવતા હતા। આજે આપણા પરિવારના ભાઈઓ બહેનો ભાગમાં ખેતી આપે છે। જે વાણિયા પટેલ બામણ જે ખેતી ભાગ્યામાં આપતી હતા, હવે આપણા ભાઈઓ બહેનો ભાગ્યામાં આપે છે અને ઘરડા મા બાપનું ધ્યાન રાખતા નથી, પરિવારનું ધ્યાન રાખતા નથી, ભાઈઓ બહેનોનું ધ્યાન રાખતા નથી। માતા પિતા એની જગ્યાએ, ભાઈ એની જગ્યાએ, બેન બનેવી એની જગ્યાએ, ફુવા ફોઈ એની જગ્યાએ આપણે મૂળ વ્યવહારો ભૂલી ગયા, મૂળ આપણા સંસ્કારો ભૂલી ગયા અને આજે આપણે શહેરીકરણ કરવા લાગ્યા, પરિવારને ભૂલવા લાગ્યા। આ સમાજનું રતન જતન જો જૂટવાઈ ગયું તો આપણે એક દિવસ અંગ્રેજોના જે રીતે ગુલામ હતા એ રીતે અન્ય સમાજનો ગુલામી આપણને વેઠવાનો વારો આવશે। મારા ભાઈઓ બહેનો, આપણે એક થયો, આપણે એક થયા। કોઈ સમાજની તાકાત નથી, કોઈ પરિવારની તાકાત નથી,
આદિવાસી સમાજ આ દેશના મૂળ નિવાસી છે, આ દેશના આપણે મૂળ પરિવારજનો છે. આદિવાસી સમાજે આપણે એક મંચ ઉપર રહેવું પડશે. ભાઈઓ બહેનો હમણાં વાત કરી, અમારા અનિલભાઈ ગરાસિયા, અમારા મુકેશભાઈ ડાંગી, અમારા મોહનિયા સાહેબે વાત કરી કે આપણે 101 થી 37 જેટલી આદિવાસી સમાજ માટે, પરિવાર માટે, આપણા ભાઈ બહેન માટે પણ પરિવાર જોડે લડાઈ કરવાની નથી, ઝઘડવાનું નથી. ભાઈઓ બહેનો, આ સમાજ આપણને આગળ વધારે છે અને આ સમાજ આપણને પાછી મૂળ જગ્યાએ બેસાડવાનું કામ પણ આપણો સમાજ કરે છે. સમાજનું રતન, સમાજનું જતન, સમાજની સંસ્કૃતિ, સમાજનું રહેણી કહેણી, સમાજનો પહેરવેશ અને સમાજને મુખ્ય ધારામાં લાવવાનું કામ આપણે આદિવાસી સમાજે કરવું પડશે. ભાઈઓ બહેનો, સમાજ માટે આપણે લડવાનું છે. આ સમાજ ગેરમાર્ગે જાય છે, એને મૂળ પ્રવાહમાં લાવવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય, સરપંચો એ એમનું કામ કરે. આપણે પણ સમાજ જોડે જોડાવવું પડશે. તમને કોઈ રોકી શકવાનું નથી. મારા સમાજના અધિકારી હોય, કર્મચારી હોય, સમાજની કેળવણી માટે, સમાજની બદીઓ દૂર કરવા માટે તમને કોઈ રોકી શકવાનું નથી. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રાત દિવસ અમે પણ મહેનત કરીએ છીએ. હર પળે અમે તમારી સાથે છે, ક્યારે ના પાડવાના નથી. અમારું સમાજ એક મંચ પર આવે. દેશની સરકાર હોય, રાજ્યની સરકાર હોય, જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાના પરિવાર સુધી એની સુરક્ષા, એની સલામતી, એની રોજગારી આપવાનું કામ, એનું શિક્ષણનું કામ, એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ ભાઈઓ બહેનો આપણી ફરજ બને છે. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે લડી લેવાનું, પણ સમાજ સાથે 5 વર્ષ સુધી સમાજને આશ આવે ક્યારે કામ કરવાનું નથી. સમાજના કોઈ ભાગલા પાડવાના નથી. આપણે સમાજ, એ સમાજ આદિવાસી સમાજ તરીકે આપણે સૌ સાથે રહીએ. જૂના રીત રિવાજો આપણે ભૂલ્યા છે, જૂના રીત રિવાજો આપણે કરીએ. આપણી સંસ્કૃતિ આપણે લુપ્ત થઈ છે, મૂળ સંસ્કૃતિને પણ આપણે લાવીએ. આપણી દહેજની વાત કરી, હમણાં આપણા માન્ય મોહનિયા સાહેબે કીધું કે અધિકારીઓને પણ એમાં જોડવા પડે, કર્મચારીઓને પણ જોડવા પડે. આદિવાસીના સમાજ માટે, એના રીત રિવાજો માટે તો આપણે દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે જિલ્લા મેજિસ્ટર અને માન્ય જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને આપણા તાલુકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી બધાને કહીશું. નેક્સ્ટ બેઠકમાં આવતા મહિને ફરીવાર મીટિંગ કરીશું અને આ વખત આ લીમડી પોકેટ છે, આવતી વખત આપણે ઝાલોદ વિસ્તારમાં મોટું સંમેલન કરવાનું છે અને માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, તાલુકાના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, જેને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવરો આપેલા છે, એવા બધા અધિકારીઓ રાજ્ય સરકાર વતી હું સૂચના આદેશ કરાવી અને દેશ પથ્થર નાબૂદીની અંદર અધિકારી કર્મચારી નેક્સ્ટ બેઠકમાં હાજર રહે એના માટે હું સરકારશ્રીની પણ વિનંતી કરવાનો છું. આપણે સૌએ આપણા સમાજની વાત કરીએ તો આપણા ધારાસભ્ય હોય એનો અધ્યક્ષ બનાવ્યો છે. સમાજનો આજે આભાર માનું છું. અમારા સામે અમે પ્રતિપક્ષ તરીકે લડનારા અનિલભાઈ ગરાસિયાને ઉપાધ્યક્ષ બનાવ્યો છે, એમનો પણ હું આભાર માનું છું. અમારા મુકેશભાઈ ડાંગી છે, એમનો પણ આભાર માનું છું. તમારે તમામ સમાજ પક્ષોએ એક મંચ પર આવવાની જરૂર છે. તો ભાઈઓ બહેનો, આવનાર સમય આદિવાસી સમાજ માટે બહુ કપરો સમય આવે છે અને એ કપરા સમયની અંદર આપણે પસાર થવો એ આપણા માટે મુશ્કેલી ભરો સમય આવવાનો છે. ત્યારે આપણે પક્ષાપક્ષીથી પર રહીએ અને એક સમાજ તરીકે, આદિવાસી બેલ તરીકે આપણે સૌએ એક મંચ ઉપર આવી અને આ સમાજને સુધારવાનું કામ, સમાજનું દેશ નાબૂદી, અમારી માતા બહેનો છે, અમારી દીકરીઓ છે, દીકરીઓની સંસ્કૃતિ, દીકરીઓનો રીત રિવાજ એ આપણે ભૂલતા ગયા છે. માતાને માતા કહેતા નથી, પિતાને પિતા કહેતા નથી, બહેનને બેન કહેતા નથી અને દીકરીને દીકરી તરીકે કહેતા નથી. ભાઈઓ બહેનો, આપણો સમાજ એક બોળો સમાજ છે. આપણા સમાજ ને કોઈ પણ એને અન્યાય થાય ત્યારે આપણે સાખી લેવાની જરૂર નથી. સમાજ માટે આપણે લડી લેવાની જરૂર છે. તો ભાઈઓ બહેનો, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા સમાજના નિવૃત્ત અધિકારી કર્મચારી ભાઈઓ બહેનોએ અહીંથી આપણે શુભ શરૂઆત કરી છે. આવતા મહિનાની મે મહિનાને તમે તારીખ નક્કી કરશો, એ તારીખ સુધી
ફરીવાર આપણે જિલ્લાના કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને આપણા દાહોદના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબની સાથે રાખી અને આપણા સમાજના સમૂહ લગ્નો માટે પણ હું આજે પ્રસ્તાવ મૂકું છું. આપણે પણ સમૂહ લગ્ન કરવાની જરૂર છે. સમૂહ લગ્ન કરીશું તો આપણા સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે, ડીજેની વાત કરી, ડીજેની વાત એ પણ બંધ કરવાના છે. મૂળ સંસ્કૃતિ આપણું વાજિંત્ર, ઢોલ, શરણાઈ, કુંડી અને થાળી વગાડવાની છે. આપણા બાપ દાદા ક્યાં ડીજે લાવતા હતા? આપણા પરિવારજનો ક્યાં ડીજે લાવતા હતા? આપણા વડવાઓ ક્યાં ડીજે લાવતા હતા? આપણા પરિવારજનો ઢોલ, શરણાઈ, થાળીની કુંડી વગાડતા હતા. તો ભાઈઓ બહેનો, ઢોલ થોડી માંડી પણ આપણે વગાડવી પડશે. મૂળ પહેરવેશ આપણી બંડી હોય એને આપણે જોરડી કહેતા હતા, આપણું માથેનું એને ફેટો કહેતા હતા, આપણી ગોફણ ભૂલી ગયા, ધોતી ભૂલી ગયા, આપણો શસ્ત્ર વગર લાયસન્સ હથિયાર, તીર કામઠું આપણે ભૂલી ગયા. આજે આપણે શહેરીકરણ કરીએ, કોઈને કામથી પકડાવો, તીર પકડાવો, ત્યારે છોડતો જ નહીં આવડે. એની ઘરવાળી કે જરીક અહીં લાંબુ કરજે, પેલો ખેંચો પેલી ખેંચે, કોઈ મેળ ખાતો નથી. ભાઈઓ આપણા ગામડાનું રક્ષણ કરતા હતા, પરિવારનું રક્ષણ કરતા હતા, સમાજનું રક્ષણ કરતા હતા. એટલે બધાએ પોતાના પરિવાર ઘરની અંદર એક કામથી ને 5 તીર રાખીએ, ગોફણ રાખીએ અને 10 કિલો પેલા હાથ ફોન મેટલના બાઠા રાખીએ. તો આપણને કોઈ આંગળી કરવાની તાકાત છે ખરી? આપણે પોલીસ બોલાવવાની જરૂર છે. આપણા સમાજનું રક્ષણ, સમાજનું જતન આપણે પોતે નહીં કરી લઈએ. અને મૂળ માતા પિતા જે દેશી